કહેવા માંગુ છું. અને આજનો મારો વિષય છે શિક્ષણ કરીશું પૂર્ણ, ચૂકવીશું દેશનું ઋણ. ઘરેણું એ સ્ત્રીની શોભા છે, ઘરેણું એ સ્ત્રીની શોભા છે, વીણા એ સરસ્વતીની શોભા છે, દીકરી એ બે કુળની શોભા છે, તુલસી એ આંગણાની શોભા છે, પણ શિક્ષણ એ તો દેશની શોભા છે. મિત્રો, શિક્ષણ એ તો દેશની શોભા છે. મિત્રો, કહેવાય ને કે જિંદગીનું ગણિત એવું છે કે જેનો દાખલો તો ગણાય પણ પછી ખબર પડે કે મૂળ સૂચ માંડવામાં જ કંઈક ભૂલ છે, જેથી પરિણામ ખોટું આવે છે. પણ જિંદગી એક હકીકત છે જેની રકમખોરી નથી મંડાઈ શકતી. માટે જિંદગીમાં પ્રથમ પગથિયું ભરવામાં ખૂબ જ ધ્યાન રાખવું પડે છે. અને આજનો આપણો ટોપિક પણ કંઈક એવું જ કહેવા માંગે છે કે મનુષ્યના જીવનમાં પ્રથમ પગથિયું એટલે કે શિક્ષણ. અને અત્યારનો યુગ એટલે કે 21મી સદી, જ્યાં ટેકનિકલ યુગ, ભ્રષ્ટાચારી, ગળાકાપ હરીફાઈઓ, સ્પર્ધાઓ ચાલી રહી છે, એટલા જ માટે વિદ્યાર્થીઓ, તમને વારંવાર શિક્ષકો, વડીલો દ્વારા કહેવામાં આવતું હશે કે બાળપણમાં ભણવું અને શિક્ષણની રાહ પર ચાલવું ખૂબ જ કઠિન છે. તેથી તો અંગ્રેજીમાં એક વાક્ય છે ને કે the roots of education are bitter but the fruits is sweet. कभी कभी शिक्षा की राहें कांटों भरी होती है, पर मेहनत का फल तो मीठा ही होता है, पर मेहनत का फल तो मीठा ही होता है. અને આપણને બધાની ઈચ્છા હોય કે આપણે મોટા થઈને એક મહાન વ્યક્તિ બનવું છે અને આપણા શિક્ષણ માટે જે દેશે સેવા પૂરી પાડી છે તેનું ઋણ આપણે ચૂકવવું જ છે. તેથી તો આપણે અત્યારે સૈનિકનું જ ઉદાહરણ લઈએ ને કે તેઓ પોતે જે શિક્ષણ મેળવ્યું છે તેનું ઋણ અદા કરવા માટે તેઓ પોતાના ઘરની પરવા કર્યા વિના તેઓ દેશની સરહદ